પરમાત્માનું ભજન કરવા, એક આત્મભાવથી રહેવા, એકબીજાના દોષ ન જોવા, એકબીજા સાથે હળીમળીને એકબીજાની સાચી વાતમાં પૂરક થવા, આ માટે આપણને આવું ઘર આપ્યું છે. જલ્દી કહી દઉં, જે મંડળો આમાં મેં જેના નામ નથી લીધા એ આમાં નામ નહોતા, અને જે મંડળવાળા ખાલી સેવા કરવા આવે છે અને ધૂનમાં એને રસ નથી એને ધન્યવાદ, ધૂન કરવા આવે છે અને સેવામાં રસ નથી એને ધન્યવાદ. રામો પીર છે એકલા નથી, એનો ગુરુભાઈ ભેળો છે, એનું નામ ભૈરવો છે. આ ભૈરવો બધાના માથા રિપેર કરે એવી ભૈરવાને હું પ્રાર્થના કરું. એટલે અમે ઉપર બેઠા એટલે અમને કઈ નહીં કરે એવું ન સમજવાનું. અમને આટીએ ચડાવી દઈએ ને અમારો નંબર લઈ લઈએ. ભૈરવો રામાપીરને પૂગી જાય એવો હતો, પણ ભગવાને ભૈરવાને કીધું કે તારી નીતિ ખોટી છે ને એટલે તારું હાલે એમ નથી, નકર હું આગળ તને અહીં બેહાડીને વયો જાઓ, તું અજમલજીનો દીકરો થઈ જા, મારે કઈ શોખ નથી એનો દીકરો થવાનો. પણ તારી નીતિ ઊંધી, તું તોડવામાં સમજે, તોડવામાં તારું ભેજું છે પણ બીજાનું તોડવામાં તારું ભેજું કામ કરે, બીજાનું જોડવામાં કામ કરતું નથી. એટલે ગુરુજીના એ ઓલા કવરમાંથી નીકળેલા એ મહાવ્રત ગુરુ માઈ જતી સતીની રહેણી, એમાં તમે 42 વર્ષ પહેલાના 42 પછી હમણાં ગયા એ તો નોખા. ભગવાન હમણાં 12-13 વર્ષ કરી ગયા, એ અલગ. પડદે થઈ ગયા અલગ. એની પહેલાના 42 વર્ષ પહેલાના લખેલા કાગળના જૂના ખાખી કવરમાં પીળો કાગળ, એમાં લખેલા અક્ષર, એમાં મહાવ્રત ગુરુ માઈ એટલે ગુરુ માતા, પછી જતી સતી અને રહેણી. આ વ્રત કરવાથી પોતાની પેઢીમાં કોઈ અકાળ મૃત્યુ થતો નથી. સાંભળ્યું તમે? એક ધ્યાને સાંભળો, આ વ્રત કરવાથી પોતાની પેઢીમાં કોઈ અકાળ મૃત્યુ થતું નથી. નંબર 2, આ વ્રત કરવાથી પોતાની પેઢીમાં ખોડ ખાપણ વાળા સંતાનો જન્મતા નથી. નંબર 2 સાંભળ્યું? એમાં તાલી નહીં વગાડો તો એ ધ્યાન દેજો બરાબર. આ વ્રત કરવાથી પોતાની પેઢીમાં ખોડ ખાપણ વાળા સંતાન જન્મતા નથી. આ વ્રત કરવાથી પોતાની પેઢીમાં કલેશ આવતો નથી. આ વ્રત કરવાથી પોતાની પેઢીમાં કલેશ આવતો નથી. આ વ્રત કરવાથી ઘરમાં બીમારી આવતી અટકી જાય છે. આ વ્રત કરવાથી ઘરમાં બીમારી આવતી અટકી જાય. આ વ્રત કરવાથી અન્નપૂર્ણાના અન્ન ભંડાર ખૂટતા નથી. આ વ્રત કરવાથી અન્નપૂર્ણાના અન્ન ભંડાર ખૂટતા નથી. આ વ્રત કરવાથી આંગણેથી અતિથિ ભૂખ્યો જાતો નથી. આ વ્રત કરવાથી આંગણેથી અતિથિ ભૂખ્યો જાતો નથી. આ વ્રત કરવાથી વેર ઝેર અને વ્યસનો એને સ્પર્શ કરતા નથી. આ વ્રત કરવાથી કાયમ પ્રસન્નતાનો સાચો અનુભવ એના ચહેરા ઉપર થતો રહે છે. પ્રસન્નતાનો સાચો અનુભવ એના ચહેરા ઉપર થતો જ રહે છે. આ વ્રત કરવાથી કોઈના રૂપ કે રંગનું આકર્ષણ થતું,
આ વ્રત કરવાથી કોઈના રંગ કે રૂપમાં આકર્ષણ થતું નથી. પોતે પોતાના સ્વરૂપમાં ધીરે ધીરે સમ થતા જાય છે. હવે આ વ્રત પતિ ને પત્નીએ અંજવાળે અંજવાળે જીવન જીવાય એવા ભાવથી કરવાનું થાય છે. આ વ્રત કરનાર યુવાન દંપતી કાયમ એકરૂપ થઈને રહેતા શીખી જાય છે. આ વ્રત કરવાથી યુવાન દંપતી, યુવાન પતિ પત્ની લગ્ન થયા હોય મહિના 2-4 વર્ષ, એવા બધા યુવાન દંપતી કાયમ કાયમ એકરૂપ થતા જાય છે, એકરૂપ થતા શીખી જાય છે. આ વ્રત કરનારને દરેક પ્રવૃત્તિમાં, એના દરેક ધંધામાં સફળતા પ્રાપ્ત થતી જાય છે. આ વ્રત કરનારને માન મોટપ કે કોઈ પણ જાતની એષણા ઈચ્છાઓ થતી નથી. આ વ્રત કરનારની વ્રતિ સદૈવ પરમારથ તરફ આગળ વધતી જાય છે. આ વ્રત કરનાર અભણ પણ ભણેલાને વિવેક શીખવાડે છે. આ વ્રત કરનાર અભણ હોય તોય ભણેલાને વિવેક શીખવાડે છે. આ વ્રત કરનારના જીવનમાં નિરાશા આવતી નથી. આ વ્રત કરનારના જીવનમાં નિરાશા આવતી નથી. જેને જેને આ વ્રત ઉપર પ્રીત જાગે તેને ખાસ લક્ષ્ય, બોધ અને સમજણ લઈ પાલન કરવાનું થાય છે. દર મહિનાની 11 આ વ્રતનો મહિમા સમજાવવામાં આવશે. અત્યાર સુધી આ વ્રતના મહિમાની વાતો કરતા હતા, પણ હવે એ વ્રત કેવી રીતે કરવું એની ખાસ યાદી અત્યારે તમે બેઠેલા બહેનો ભાઈઓ, પતિ પત્નીઓ, સજોડે બેઠેલા ગ્રસ્તીઓ, ગુરુ ભાઈઓ બહેનો, આ વ્રત કેવી રીતે કરવું એમ ગઈ રાત ને આગલી રાતે અમે ધર્મસભાના 42 યુગલને બોલાવ્યા હતા. એમની પાસે અમે આ બધી યાદીઓ કરી હતી. વળી પાછી એવી બેઠક લઈશું, એ વ્રતના નિયમોનું પાલન શરૂ થઈ ગયું છે. તમને હવે યાદી કરાવું છું. તમારો મુઠ્ઠી કણ ખાધો છે એનું વળતર મારે તમને આપવું. એ મારા ગુરુજીએ શીખવાડેલો ધર્મ છે, મારા માતા પિતાએ શીખવાડેલો ધર્મ છે. એક મુઠ્ઠી કણ તમે અમને આપ્યા છે, એ ખાઈને અમે અમારા જીવનને સંતોષવું છે. એના વળતરમાં અમારે તમને શું આપવું એ અમે તમને આપીએ છીએ અત્યારે. અને હવે જે આપવા માગીએ છીએ તે એ મારા ગુરુજીની પાસે ક્યાંથી આવ્યું હોય તો મને ખ્યાલ નથી, પણ એ મને એમ કહેતા હતા કે મૂળદાસજી, આ કોઈ એવા કોઈ તપસ્વી મહાન સંતની યાદી છે, એણે મને લખાવ્યું અને મેં લખી લીધું. એક કવર એક મારા હાથમાં વર્ષો પહેલા જ્યારે થનગનાટથી હું ભજન ગાતો હતો, થનગનાટથી એવું તો તમે જોયું નથી, કારણ કે તમારી તાસીર બદલાઈ ગઈ ને. અહીંયા આવ્યા પછી બાજરાના રોટલામાંથી આ પાઉંભાજીને રવાડે એ તાસીર બદલાવી નાખી તાસીર. હા, બાજરાના રોટલા તમને શ્વાસ ચડવા નહોતા દેતા, ઘી ને ગોળ ને શેરડી કઢા દૂધ તમને ખબર નહોતા પડવા દેતા કે શરીર ક્યાંથી થાકે. એને બદલે અહીંથી દરવાજા સુધી જાઓ ત્યાં તો પાઉંભાજી મોઢે આવી જાય, પાછા દોડતા દોડતા જાઓ તો બેસી જાઓ. 20 વર્ષના તગડા, 25 વર્ષના જુવાન ઢાંઢા એ થાકી જાય. બોલો,
અને આજે તમે સૌરાષ્ટ્રમાં જાઓ, ભગવાન જાણે એના હાડકાં, એની હોજરીઓ, એના સ્નાયુઓ, એના શ્વાસા, એની સ્થિરતા, એના સંયમ કેવી રીતના છે એ તો જુઓ. એ બધા આપણા મા બાપ છે, આપણે એના છીએ, આપણે એના છીએ. હું જેના વખાણ કરું છું એ જ આપણા મા બાપ છે. પણ હવે ખેતી આપણે એને ભરોસે મૂકી આવ્યા, ખોરડા એને ભરોસે મૂકી આવ્યા. એટલે હમણાં ક્યાંક પાણી આવ્યું ને ઉકાલાલા આજ કહેતા હતા, વાંક્યા નાની રામમઢીમાંથી કહેતા હતા કે બાપા પાણી તો આવ્યું પણ કેટલાય જીવોનો ભોગ લઈ ગયો. એવું પાણી કુંડલા તરફ આવ્યું. અમારે છગનભાઈ રામદેવ ડાયમંડ એના એ વિસ્તારના ગામડાઓમાં બધે પાણી ફરી વળ્યું. ઓ બાજુ ખૂબ જ પાણીથી નુકસાની. મને કે મજૂરી કરવા જે આવ્યા હતા ને એ મજૂરિયા તો કોઈ કરતા કોઈ બચ્યા નહીં બધાય. એટલે એ ભૂમિ આપણી છે, આ ભૂમિ આપણી છે, ઓલી જન્મભૂમિ છે, આ કર્મભૂમિ છે. એ ભૂમિમાં જે કંઈ બન્યું હોય આપણા પ્રતાપે જ બન્યું હોય એમ માની આપણા જે કંઈ પુણ્ય ઘટ્યા છે અને માવતર બિચારા અહીંયા જે કંઈ રીતે સમય પસાર કરે છે એ છે એને, અને જે નીકળી ગયા છે એ બધાને આપણે 1 મિનિટ મૌન રહી ભગવાનને તમારા બધા વતી પ્રાર્થના કરું છું. મૃત્યુંજય મહાદેવ તાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનો. સીતારામ સીતારામ. શ્રી નમઃ સદગુરુ પાર્વતી પતે. હર હર મહાદેવ. તો હવે પછી હરદ્વાર, એની ઉપર ઋષિકેશ, એની ઉપર બદ્રીનારાયણ, કેદારનાથ, અમરનાથ, એ બધા એડ્રેસ જોવા તમારે જવાની જરૂર નથી. એ બધાનું સરનામું હું તમને કહું છું. એનું એડ્રેસ કહું. એ બધાનું સરનામું છે નામ. આ છેક દરિયાથી માંડીને ટોચ ઉપર બેઠા છે, માનસરોવરને કાંઠે બેઠા છે, મેરુ શિખર ઉપર બેઠા છે, હિમાચલ ઉપર બેઠા, હિમાલય ઉપર બેઠા છે. એ બધાયનું સરનામું નામ. નામ નામ તે મારો શ્વાસ છે. નામ તે મારો શ્વાસ છે. એનું એડ્રેસ છે ભાઈઓ બહેનો, એડ્રેસ છે. બહાર રખડવા કરતા નાભીમાં જેટલો સમય પોતામાં રહેવાય એટલો સમય રહો. નામ તે મારો શ્વાસ છે. નામ તે મારો શ્વાસ છે. અખંડ 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 મારો વિશ્વાસ છે. અખંડ મારો વિશ્વાસ છે. વિશ્વાસના શ્વાસે વિશ્વાસના શ્વાસે મારું જીવન છે. મારું જીવન છે. બહુ નામી બહુ નામી આ સચરાચરમાં બોલે છે. સચરાચરમાં બોલે. વચન વચન કોણે કીધું જરા સાંભળો. એવું કેને કીધું? વચન વચન તમે જપો મૈયા, એવું મૈયા વચન વચન તમે જપો ઓ મૈયા. શિવજી માને અમર મંત્રનો બોધ કરે છે. વચન વચન તમે જપો ઓ મૈયા. હે શિવજીએ નામ સુનાયો, હા શિવજીએ નામ સુનાયો.
નામ 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 તે મારો શ્વાસ છે. નામ તે મારો શ્વાસ છે. હવે એક વિનંતી કરું, નામ જો તમારો શ્વાસ હોય તો નામનું સરનામું, એનું એડ્રેસ એ ક્યાં રહે છે? નામ તમારો શ્વાસ છે અને અખંડમાંથી વિશ્વાસમાંથી આવે છે, પણ રહે છે ક્યાં? ક્યાં રહે છે? આ મહાવ્રતમાં ગુરુજીએ એટલી સ્પષ્ટતા કરી. 9 નિયમ છે, 9 ઘર એના પાલનના છે, વિવેકના છે. એ તમને બધાને પ્રાપ્ત થાય. પણ એટલા માટે હું એમ કહું છું, જો મન પડે બેસી જાય, મન પડે ઉઠી જાય, મન પડે હાલતો થાય, મન પડે ની અરે વાતું કરતો થઈ જાય. એટલા માટે અમે તમારાથી નોખા થવા માંગી. તમારા મનનું એડ્રેસ નથી ખીલે બાંધ્યું નથી, ત્યાં સુધી તમને સુખ નથી લેવા દેતું ને અમને નથી લેવા દેતું. હાજી, તમને મન બેડોળ થઈ ગયું. અટાણે ભટકતું મન તમારી પાસે છે, ભટકે છે મન. પણ ભટકતું મન જ્યારે ધીરે 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 ખીલે બંધાય, તેની સૂતેલું મન અંદરથી જાગે છે. સૂતેલું મન તમને અલૌકિક દેશમાં લઈ જાય છે. પણ તઈ તમે ને હું, આપણે બધા તો ગોટાઈ ગયા હોય. કોણ? નામ આવે, નામ જાય, નામ સમાય, નામ શ્વાસે શ્વાસે જીવન આપીને જગાડતા જગાડતા તમને એ ઘેરે લઈ જવા મહેનત કરે. નામ આવે, નામ જાય, નામ સબ ઘટ में સમાય. નામ વિના કોઈ ઠામ નહીં. નામ આવ્યું, અંદર શ્વાસ આવ્યો, પણ ભટકતું મન છે ને, એ ભટકતું મન ધીરે ધીરે બધું ભૂલતું 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 જ્યાં ખામણે આવે ત્યાં ભટકતું મન ઢળી પડે. શ્વાસ પણ બધાય વેગમાંથી છૂટો થાય અને એને દોરે શ્વાસ ચડે. શરીર પડ્યું હોય અને સૂતેલું મન જાગે છે. એ શ્વાસને પકડીને આ સપનામાં લઈ જાય, શ્વાસને પકડીને કલ્પનામાં લઈ જાય, શ્વાસને પકડીને એવા એવા અનુમાન કરવા લઈ જાય. અનુમાન એવા કરે, અનુમાન એવા કરે. હું ત્યાં જાઉં ને આવું ત્યાં હોય તો, હું ત્યાં જાઉં ને આવું હોય તો, હું ત્યાં જાઉં તો આવું હોય તો અનુમાન કરે, એવા કલ્પના કરે. આવું હતું, આવું હતું, આવું હતું, કલ્પનાઓ કરે. સપનામાં ઘડીક રાજા ને ઘડીક ગધેડે. આવી રીતે બધી ઈ સૂતેલું મન જાગે છે ત્યારે એ તમને બધું આવું દેખાડે છે. પણ એ બેય મન નુગરા છે, એની માથે ધણી નથી. જે દીકરી કુંવારી છે એ ગમે તે રીતે હરતી પડતી દેખો, રાજી થાવ. કુંવારી છે, આમ રમતી હોય ભમતી હોય, રાજીપે આપણે એને જોઈ કે કુંવારી દીકરી છે. અને જેની ઘડીએ મંડપમાં પગલા ભરે, 4 મંગળ વર્તે, એના ધણીની બની જાય. પછી બધી દિશાઓની એને ખબર હોય, પણ બધી દિશામાં એનો ધણી દેખાતો હોય. બધી દિશાની એને ખબર હોય, બધી દિશાની ખબર કે હરામી મારી સામે કેવી રીતે જોવે છે ને ખબર હોય. પણ એનો દોર એના ધણીમાં જ હોય. અમારો ફૂઈનો દીકરો, બધી ખબર હોય. અમારો મામા માસીનો, અમારો